તો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામથી દ્વારકા સુધીની 257 કિલોમીટરની પદયાત્રાનો વાજતે ગાજતે પ્રારંભ થયો છે। આ પદયાત્રામાં 300 જેટલા ભાવિકો કૃષ્ણ ભક્તિના ગીતો ગાતા જોડાયા છે। લોઢવા ગામના નાથુભાઈ રામભાઈ ભોળાએ જણાવ્યું કે છેલ્લા 18 વર્ષથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે। શરૂઆતમાં માત્ર 5 થી 7 ભાવિકોથી શરૂ થયેલી આ પરંપરા આજે 300 ભાવિકો સુધી પહોંચી છે। તેમણે ઉમેર્યું કે પદયાત્રા દરમિયાન લગ્ન પ્રસંગ જેવો આનંદ અનુભવાય છે। યાત્રાળુઓની સગવડ માટે એક ટ્રેક્ટરમાં જમવાનું, રાશન અને એક ટેન્કરમાં પીવાનું પાણી સાથે રાખવામાં આવ્યું છે। યાત્રાળુઓ રોજના 30 થી 35 કિલોમીટરનું અંતર કાપશે અને કૃષ્ણ ભક્તિના ગીતો ગાતા આગળ વધશે। આ પદયાત્રામાં વડીલોથી માંડીને યુવાનો અને નાના બાળકો પણ ઉત્સાહભેર જોડાયા છે। 8મા દિવસે યાત્રાળુઓ દ્વારકાધીશના મંદિરે પહોંચશે। આમ શ્રી કૃષ્ણ